તો જોઈ શકો છો મિત્રો, આપણે બી શેકવા મૂકી દીધા છે અને આમાં ધીમે તાપે આપણે શેકવા માંડીએ. ને કઢાઈમાં એટલા માટે શેકવા મૂક્યા છે કે બી બળે નહીં. તો આવી રીતે હલાવતા રહેવાનું એટલે આપણા બી બળે નહીં. બળી જાય તો આપણો માંડવી પાક સારો ન બને. તો જોઈ શકો છો કે આપણા બી સારી રીતે શેકાઈ ગયા છે. એટલે હવે આપણે એને 10-15 મિનિટ ઠરવા મૂકી દઈએ. ઠરી જાય તો એની જે ઉપરની ચાલ છે ને એ કાઢવી હલવી પડે આપણે. તો આપણા બી ઠંડા થઈ ગયા છે અને એની ફોતરા પણ કાઢી લીધા છે. તો જોઈ શકો છો કે આવી રીતે આખા ફોતરા નીકળી ગયા છે. હવે એને આપણે હાવ ભૂકો નથી કરવાના. આમ કરસીઓ છે એનાથી આમ થોડા થોડા બી ભાંગી લઈશું આપણે. આખા ભાગા બી રાખીએ તો આપણો માંડવી પાક સરસ બને. આવી રીતે આપણે ખાડા કરી લઈએ એટલે માંડવી પાક સરસ બને, દુકાન જેવો. તો આ બી આપણા ફાડામાં તૈયાર થઈ ગયા છે. કરિસ્યા વડે આપણે ફાડા કરી લીધા છે. બહુ ભૂકો નથી કરવાનો આપણે. આવી રીતે બસ ફાડા કરવાના છે. તો આપણે 2 ચમચી ઘી નાખી લઈશું કઢાઈમાં માંડવી પાકની સાહણી મૂકવા માટે. એમાં ગળ નાખી લઈશું. અમે ભીલીનો ગળ લીધો છે અને દેશી પણ ગોળ લઈ શકીએ આપણે, ગમે એ ગળ નાખી શકીએ. તો આપણો ગોળ ઓગળવા માંડ્યો છે ધીમે ધીમે. મિત્રો જોઈ શકો છો આપણે આવી રીતે વેલણું ફેરવતું જવાનું ને માંડવી પાક કાચો કરતો જવાનો. મિત્રો જોઈ શકો છો આપણો માંડવી પાક તૈયાર થઈ ગયો છે અને જેવો જોવામાં સુંદર લાગે છે એવો ખાવામાં બહુ જ સારો છે. ને હમણાં હજુ તો તપે છે, થોડોક ટાઈમ થાય એટલે આ કડક થઈ જશે એકદમ.